ગુજરાત સરકારે કામદારોના વિરુદ્ધમાં વટહુકમ બહાર પાડી 2 કાયદાઓમાં એવા ફેરફાર કર્યો હતો। તેની વિવિધ યુનિયનની મીટિંગ 2 દિવસ અગાઉ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મળી હતી। આવનારા સમયમાં કામદારોનું હિત કઈ રીતે જળવાય તે માટેનો કઈ રીતે સરકારે રજૂઆત કરવી તે ચર્ચા કરાઈ હતી। આ અંગે કામદાર નેતાએ ચેનલ સાથે વાત કરી હતી। નૈસદ દેસાઈ, INTUC સ્ટેટ પ્રેસિડેન્ટ। નૈસદભાઈ, હમણાં ગુજરાત સરકારે મજૂર કાયદા માટે એક વટહુકમ બહાર પાડ્યો। કેટલા કાયદામાં ફેરફાર થયો અને આનાથી મજૂરોને શું તકલીફ પડશે? જો સાહેબ, વટહુકમ ભયાનક ઇમરજન્સી હોય તો બહાર પડાય, એવી કોઈ પરિસ્થિતિ નથી અને સરકારે 2 વટહુકમ બહાર પાડ્યા। જે ફેક્ટરી એક્ટ છે, 125 વર્ષ જૂનો, આખી દુનિયામાં ફેમસ ફેક્ટરી એક્ટ, એમાં પ્રોવિઝન છે કે ભાઈ એક દિવસમાં એક વ્યક્તિ 8 કલાક કામ કરે અને 4 કલાકે એને 20 મિનિટની રિસેસ આપવાની। હવે આમાં સરકારે એવો સુધારો કર્યો કે એક વ્યક્તિ એક દિવસમાં 12 કલાક કામ કરી શકે અને એને દર 6 કલાકે 20 મિનિટની રિસેસ આપવાની। 4 કલાકની જગ્યાએ 6 કલાકે રિસેસ આપવાની। આ વટહુકમની કઈ અનિવાર્યતા ઊભી થઈ એ કોઈના પણ લોજિકલી મગજમાં ઉતરતું નથી। આમાં શું થાય દવે સાહેબ કે 12 કલાક એટલે ILO હ્યુમન રાઇટ્સ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત પ્રસ્થાપિત પ્રમાણે આખી દુનિયામાં દરેક દેશોમાં 99% દેશોમાં એવું છે કે ભાઈ તમારે એક વીક 7 દિવસમાં 6 દિવસ એટલે 48 અવર્સ કામ કરવાનું, એમાં પર ડે 8 કલાક। હવે તમે એક દિવસમાં વધારાના 4 કલાક ઓવર ટાઈમ કરાવી શકો, પણ તે સંમતિથી, વર્કરની પૂરી વિલિંગથી તમે એક દિવસમાં વધારામાં 4 કલાક કામ કરી શકો, ઓવર ટાઈમ કરાવી શકો, પણ એ ઓવર ટાઈમમાં તમારે 8 કલાકની સેલરી આપવી પડે 4 કલાકના કામ બદલ। હવે સામાન્ય રીતે 1981માં જ્યારે હું મજૂર પ્રવૃત્તિમાં દાખલ થયો ત્યારથી હું જોઈ રહ્યો છું કે 12 કલાક કામ ચાલે છે। લોકો 4 કલાકનો ઓવર ટાઈમ નથી આપતા, પણ સિંગલ પગાર આપે છે। દાખલા તરીકે 8 કલાકનો પગાર આપે અને 4 કલાકનો પગાર બી 8 કલાકના 4 કલાકની રીતે આપે, પણ પેલો ડબલ નથી આપતા। એ રીતે ચાલે છે, ગેરકાયદેસર ચાલે છે, પણ બધા વિલિંગલી કરે છે। આમાં શું પરિસ્થિતિ ઊભી થઈ કે કામદારો યુનિયન કે કામદારો લડી શકતા હતા। ધારો કે કોઈ કામદારને ફરિયાદ હોય કે ભાઈ 12 કલાકમાં માલિકે મેનેજમેન્ટે એમને અન્યાય કર્યો છે અથવા 12 કલાકમાં યોગ્ય વેતન નથી આપ્યું, તો એવો અદાલતમાં લેબર કોર્ટમાં જઈ શકતા હતા અને સીધી ફોજદારી ફરિયાદ અરજી દાખલ કરી શકતા। એ અધિકાર હતો કામદારને અને લેબર યુનિયનને પણ એ અધિકાર હતો। હવે સરકારે એવું વટહુકમમાં બીજી જોગવાઈ કરી કે એ ક્રિમિનલ નો અધિકાર છીનવી લીધો કે ભાઈ કામદાર કે યુનિયન ફોજદારી નહીં કરી શકે સીધી, એમણે લેબર કમિશનરને ફરિયાદ કરવાની સરકારી અધિકારીને, અને સરકારી અધિકારી ક્રિમિનલ કરી શકે। જે સત્તા કામદાર યુનિયન અને કામદારને હતી એ સરકારી અધિકારીને આપી। હવે સમજાતું નથી। બીજું કે આખા ભારત દેશમાં ગુજરાત એક પહેલું રાજ્ય છે આવી ક્રાંતિ કરીને કામદારોના આત્માના અવાજની હત્યા કરવાનું, પહેલું રાજ્ય છે આખા દેશમાં ગુજરાત। આ કર્યું। વધારામાં સરકારે મહિલાઓ માટે અત્યાર સુધી એવું હતું કે ભાઈ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મહિલાઓ માટે કામ લેવાય। હવે સરકારે રાત્રે 7 વાગ્યા પછી સવારે 7 વાગ્યા સુધી આખી રાત મહિલાઓ પાસે કામ લઈ શકો તમે, એ વટહુકમ પાડ્યો। સમજાતું નથી કે હ્યુમન રાઇટ કમિશન અને વિમેન રાઇટ કમિશન, મહિલા આયોગ અને માનવી અધિકાર આયોગ, આ બાબતમાં આજે 28 દિવસ થઈ ગયા, કોઈ કંઈ બોલતો નથી। અમલ બી કરી દીધો વટહુકમનો,
ગવર્નરની સહી બી લઈ લીધી. હવે એને વિધાનસભામાં કાયદો બનાવવા જઈ રહ્યો છે. ગુજરાતના તમામ ટ્રેડ યુનિયનોએ પરમ દિવસે અમદાવાદમાં મારા પ્રમુખ સ્થાને મિટિંગ થઈ અને બધાએ નક્કી કર્યું કે આપણે દરેક જિલ્લામાં કામદાર સંમેલનો કરીએ, દરેક જિલ્લામાં અને દરેક તાલુકાના મામલતદારને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ અને આપણે વિધાનસભામાં મહિના પછી જ્યારે વિધાનસભા મળે ને આ બાબતનો જ્યારે કાયદો વિધાનસભામાં આવે ત્યારે વિધાનસભામાં આપણે આંદોલન કરીએ એવું નક્કી કર્યું. અને વધુમાં 182 ધારાસભ્યોને અમે આ પત્ર મોકલીએ છીએ. હવે આગામી 10 દિવસમાં 182 ધારાસભ્યોને આ બાબતનું સ્પષ્ટ આવેદનપત્ર મોકલીએ છીએ કે આ કાયદાનો તમે વિરોધ કરો અને આ વટહુકમને રદ કરાવો. આ અમે એક આંદોલન તરીકે કરીએ છીએ. દુઃખની વાત એ છે કે મીડિયા બી આમાં રસ નથી લેતું અને કામદારો આનાથી એટલા બધા અજાણ છે કે કામદારોને આ કાયદાઓનું જાણકારી જ નથી. સરકાર, ભારત સરકાર 44 મજૂર કાયદાઓ પ્રસ્થાપિત થયેલા એને નાબૂદ કરીને 4 મજૂર કાયદા કરવા માંગે છે અને સરકાર આંતરરાષ્ટ્રીય સંસ્થાને બતાવવા માટે કાયદોનું માળખું મૂકવા માંગે છે, પણ અંદર એટલી બધી બારીઓ અને બારણાઓ ખુલ્લા મૂકવા માંગે છે કે તમે કોઈ પણ કાયદા દેખાય એનો તમે 1% બી અમલ નહીં કરાવી શકો. એનો બી વાંધો નથી. જૂની સરકારો કાયદા બનાવ્યા પણ જૂની સરકારોએ એનો અમલ 100% નથી કરાવ્યો, માંડ 25% અમલ થયો હશે. પણ આ લોકો દંભી નથી એ બાબતમાં. આ સરકાર સ્પષ્ટ માને છે કે આપણે કામદારો માટે કોઈ કાયદાની જરૂર જ નથી, પણ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ કાયદા રાખવા પડે. પણ આપણે એમાં એટલી બધી બારીઓને બારણા ખુલ્લા કરી દઈએ કે કામદાર યુનિયન ઊભા થઈને એક શબ્દ અભિપ્રાય પણ નહીં આપી શકે અને ભયાનક શોષણ થાય. અને આની પાછળ કોઈ જે સત્તા પર જે પક્ષ હોય, જે બી પક્ષ સત્તા પર હોય તો અથવા જે અધિકારી સત્તા પર છે તો એ આનો આ વટહુકમનો ગેરલાભ લઈને ભ્રષ્ટાચાર કરીને નાણાંનું ફંડ રાઇઝિંગ કરી શકે સારી